ડીસામાં હિન્દુ કેન્દ્ર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી. પોલીસ કર્મીઓ અને ડોક્ટર સુરેશ ગુપ્તાને બહેનોએ રાખડી બાંધી પાઠવી શુભકામનાઓ. ડીસામાં હિન્દુ કેન્દ્ર, હનુમાન ચાલીસા કેન્દ્ર, એએચપી, આરબીડી અને ઓજસ્વીનીના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ અને સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ડીસા ટ્રાફિક પોલીસ સ્ટેશન, ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન, ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન તેમજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. પરિવારથી દૂર રહી કાયદો વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા માટે સતત ફરજ બજાવતા પોલીસ કર્મીઓના હાથ પર બહેનોએ રાખડી બાંધી લાગણીસભર માહોલ સર્જાયો હતો. આ પહેલ દ્વારા પોલીસ કર્મીઓ પ્રત્યે સન્માન અને આત્મીયતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમાજ સેવા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ડોક્ટર સુરેશ ગુપ્તાને પણ બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ભાઈ બહેનના અતૂટ સ્નેહની સાથે સુરક્ષા, સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત મજિયાતર, આરબીડી ઉપપ્રમુખ ડીસા તાલુકા અને કૃષ્ણાબેન દિનેશ ઠાકોર, ઓજસ્વીની ડીસા તાલુકા પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધનની પરંપરાને સેવાભાવ સાથે જોડતી આ ઉજવણી દ્વારા સમાજમાં પરસ્પર પ્રેમ, સન્માન અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.